હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. આજથી આપણી ક્રેશ કોર્સની સિરીઝમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને એ ચેપ્ટર છે કાઇનેમેટિક્સ થિયરી ઓફ ગેસીસ એન્ડ થર્મોડાયનેમિક્સ. એક સાથે બે ચેપ્ટરને પેરેલલ ચલાવવાના છીએ કે જે એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે 12મું અને 13મું ચેપ્ટર છે, એકબીજા સાથે કમ્બાઈન છે અને મિક્સ થઈને એમસીક્યુ પૂછાવાની શક્યતા વધારે છે. આ બે ચેપ્ટરમાંથી નીટની એક્ઝામમાં 2 થી 3 એમસીક્યુ કન્ફર્મ છે. વ્યવસ્થિત ધ્યાન દેશું કે જે આપણા આ ચેપ્ટર 2 કે 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દેશું અને તમારી સમક્ષ રજૂ કરશું. તો એ 3 લેક્ચર જે છે તમારા માટે બહુ અગત્યના છે કે જે તમને 12 માર્ક સુધી આપવાના છે. તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ જે ચેપ્ટર છે વાયુનો ગતિવાદ, એ ચેપ્ટર આપણે એવી રીતે ભણવાના છીએ કે જેમાંથી જે કમ્બાઈન ટોપિક છે કે બંનેમાં કનેક્ટેડ છે એવા ટોપિકની જ હું તમને ડિસ્કશન કરાવવાનો છું. ઘણા બધા ટોપિક એવા છે કે જે હું અત્યારે સ્કીપ કરી દેવાનો છું, બટ તમે તમને આપેલા પેમ્પલેટમાંથી સારી રીતે વાંચી શકશો અને એમાંથી સમજી શકશો. ઓલરેડી ક્લાસમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. જસ્ટ ખાલી મારે ઇન્ફોર્મેશન આપવાની છે કેવી રીતે એમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર આપણે એટલું બધું જોરદાર કરવાના છીએ કે કન્ફર્મ તમને એમાંથી માર્ક્સ મળવાના છે. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર અત્યારે આપણે ટોટલી ન્યુમેરિકલ બેઝ જોવાના છે. થિયોરેટિકલી બેઝ બહુ એટલી બધી ડિસ્કશન નહીં કરીએ, કારણ કે થિયોરેટિકલ બેઝ એમસીક્યુ છે તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકશો. જો ન્યુમેરિકલી બેઝ એમસીક્યુ તમને આવડી જશે, કેવી રીતે પૂછાઈ શકે, ક્યાંથી ક્યાં સુધી જઈ શકાય, કેટલી સ્પીડમાં કરી શકાય, કઈ ટ્રીક કઈ જગ્યાએ યુઝ કરશું, આ બધી જ વસ્તુને આપણે આવનારા 1 કે 2 લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. તો પહેલા મેં ડાયરેક્ટ ચેપ્ટરની શરૂઆત કરી હતી. તમને એવું લાગશે સર અધવચ્ચેથી કેમ શરૂઆત કરી? તો આગળના ટોપિક એવા હતા કે જે તમે ઇઝીલી સમજી શકતા હતા. તો શરૂઆત મેં કરી છે મહત્તમ સંભવિત ઝડપ, સરેરાશ ઝડપ અને આરએમએસ ઝડપ. તો 3 ઝડપ છે, એમાંથી કેવો એમસીક્યુ બની શકે? તો કે એમાંથી કોણ વધારે હોઈ શકે, કોણ ઓછી છે? તો વધારે છે તો કેટલી વધારે છે? કોઈ એક તમને વાયુ આપી દે, એની તમને સંભવિત ઝડપ પૂછે, એની આરએમએસ ઝડપ પૂછે, એની એવરેજ ઝડપ પૂછે, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો એના માટેનું આખું ચાર્ટ તમારી સમક્ષ રજૂ છે કે ભાઈ મહત્તમ સંભવિત ઝડપ કોને કહેવાય? તો કે અંદર રહેલા વાયુઓમાં મોટા ભાગના અણુઓ છે એ કઈ ઝડપથી ગતિ કરે છે. માનો કે 1 લાખ અણુઓ એવા છે કે જેમાંથી 75,000 અણુ છે કે એક સમાન ઝડપથી ગતિ કરે છે. તો એ ઝડપ છે ને કેવી ઝડપ કહેવાય છે? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભવિત ઝડપ. તો એનું ઇક્વેશન છે √2 kBT/m. કેબી છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, ટી છે ટેમ્પરેચર છે, આપણે કેલ્વિનમાં લેવાના છીએ, અને એમ છે જો ધ્યાન રાખજો સ્મોલ એમ છે, એ વાયુના એક અણુનું દળ છે. વાયુના એક અણુનું દળ છે. હવે કેબી બરાબર તમને ખબર છે R/n, વાયુનો અચળાંક છેદમાં એવોગાડ્રો અંક. એ તમે ઇક્વેશન મૂકશો તો 2RT/m/n. એક અણુનું દળ ઇન્ટુ એવોગાડ્રો અંક, એક અણુનું દળ ઇન્ટુ એવોગાડ્રો અંક, એને તમે શું કહો? મોલર માસ કહો કે ના કહો? એને આપણે શું કહેવાના છીએ? મોલર માસ. તો અહીંયા મૂકી દઈએ મોલર માસ. હવે જે બોલું ને ધ્યાનથી સાંભળજે. જો અંશમાં કેબી છે તો છેદમાં એક અણુનું દળ છે, અંશમાં વાયુનો અચળાંક છે તો છેદમાં મોલર માસ છે. ખબર પડી? અંશમાં કેબી છે તો એક અણુનું દળ છે, અંશમાં વાયુનો અચળાંક છે 8.314 તો છેદમાં મોલર માસ છે. એના પરથી ઇક્વેશન આવી ગયું. એવી રીતે એવરેજ સ્પીડનું ઇક્વેશન શું હતું? તો કે √8/π. અહીંયા જેવી રીતે 2 હતા, અહીંયા શું હતું? √8/π કેબીટીના છેદમાં સ્મોલ એમ. કેબી ને દૂર કરી અહીંયા આર મૂકો હોય તો છેદમાં શું થઈ જશે? કેપિટલ એમ. એના આધારે એનું ઇક્વેશન બનાવ્યું અને સરેરાશ ઝડપનું ઇક્વેશન આ હતું. એવી રીતે આરએમએસ સ્પીડ માટે શું હતું? તો કે √3 kBT/s સ્મોલ એમ. કેબી ને દૂર કરો, અહીંયા આર મૂકવો હોય તો આ જ મેથડ પ્રમાણે છેદમાં આવી જશે કેપિટલ એમ. હવે ત્રણેય તમે વિચારો કોણ મોટું ને કોણ નાનું. આનો √2 એપ્રોક્સિમેટ 1.41, √3 અને √8/π ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢશો તો અંદાજ તમને આવી જશે કે √3 સૌથી મોટા છે, પછી √8/π થશે અને છેલ્લે આવશે √2. તો આરએમએસ ઝડપ છે એ સૌથી વધારે હોય, એનાથી નાની એવરેજ ઝડપ હોય અને એનાથી નાની મોસ્ટ પ્રોબેબલ સ્પીડ એટલે કે સંભવિત ઝડપ હોય. તમને રેશિયો પૂછે તો તમને આવડી જવો જોઈએ. ક્લિયર છે મારી વાત? લબલા. હવે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ફટાફટ ચાલી જાય એના માટે બોર્ડ ઉપર પહેલેથી જ લખેલા છે. હું ખાલી વાંચી જાઉં છું અને તમને સમજાવી દઉં છું. બહુ ઈઝી વસ્તુ હોય છે કે ભાઈ વીઆરએમએસ સ્પીડ છે એ તાપમાન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. તો આપણને ખબર હતી કે વીઆરએમએસ = √3RT/m. એટલે વીઆરએમએસ ચલે છે √t, તો તાપમાન વધશે એટલે આરએમએસ સ્પીડ વધશે, તાપમાન ઘટશે તો આરએમએસ સ્પીડ ઘટશે. ક્લિયર છે? √3RT/m એટલે વીઆરએમએસ છે 1/√m છે, મોલર માસના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મોલર માસ વધે એટલે કે અણુભાર જેમ વધશે એમ શું વધશે? આરએમએસ સ્પીડ ઘટશે. તો તમને ખબર છે હાઇડ્રોજન માટેનો તમે મોલર માસ લખો તો કેટલું લખાય? 2 ગ્રામ લખાય. ઓક્સિજન માટે લખો તો 1 × 16 તો 16 × 32.
હવે VRMS છે હાઇડ્રોજન માટે અને VRMS છે ઓક્સિજન માટે બેનો રેશિયો લેશો તો ઓક્સિજનનું મોલર માસ વધારે છે એટલે એની RMS સ્પીડ ઓછી આવે, હાઇડ્રોજનની RMS સ્પીડ વધારે આવશે. અને કેટલી વધારે થશે તમે સોલ્વ કરશો એટલે 1/1 √2 આવશે અને 1/1 √32 આવશે એટલે 2 16 32 એટલે લગભગ 4 ગણી થશે. ક્લિયર છે? હવે વાયુના અણુની RMS સ્પીડ છે એ કિલોમીટર પર સેકન્ડના ક્રમની હોય છે. વાયુના અણુઓ જ્યારે અંદર ગતિ કરતા હોય છે ત્યારે એની ઝડપ કેટલી હશે? કિલોમીટરના ક્રમની હશે. એક પ્રૂફ માટે એક એક્ઝામ્પલ મેં તમને આપેલું છે કે ભાઈ નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે જો તમે હાઇડ્રોજન ગેસ છે એની તમે RMS સ્પીડ ફાઇન્ડ કરો તો √3RT/m 3 R દેખાય, 8.314 T દેખાય, ત્યાં 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન અને હાઇડ્રોજન છે એટલે 2 ગ્રામ લખી નાખું તો 2 × 10⁻³ કિલોગ્રામ. એ તમે એપ્રોક્સિમેટ કેટલી આવે છે? 1840 મીટર પર સેકન્ડ. હવે તમે વિચારો આ 1.84 કિલોમીટર પર સેકન્ડ થયા. હવે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત કરી દેવો હોય તો એની એસ્કેપ ઝડપ કેટલી હોવી જોઈએ? 8√2. યાદ આવે કે નહીં? એપ્રોક્સિમેટ 11.2 કિલોમીટર પર સેકન્ડ. હવે આ તો 1.840 કિલોમીટર પર સેકન્ડ છે. એનો મતલબ એવો થાય કે હાઇડ્રોજન વાયુ છે એ પૃથ્વીના વાતાવરણમાંથી છટકી શકશે નહીં. તો આવા MCQ તમને ઘણા બધા આમાંથી બની શકે છે. હવે ગેસની RMS ઝડપ છે એ તમને ખબર છે વાયુ માટે √3RT/m લખીએ. સાઉન્ડ માટે કોઈ લખ્યું હોય, કોઈ ધ્વનિના તરંગો છે એ ગેસમાંથી પસાર થાય ત્યારે એની સ્પીડ કેટલી હશે? તો કે √γ/RT/m. આ ગેમાની કિંમત છે એપ્રોક્સિમેટ 1.2 થી લઈને 1.7 સુધીની હોય છે. હવે આ બંનેનો રિલેશન તમે મેળવો તો VRMS = √3/γ × VS. તો આના પરથી જો MCQ આવે તો તમારે ખાલી ડેટા મૂકવાના હોય. તો બાકીના જે કંઈ પોઈન્ટ છે એમાં એવું છે કે ભાઈ વાયુના અણુની RMS સ્પીડ છે એ દબાણથી સ્વતંત્ર છે. મતલબ જો તમારું કન્ડિશન એવી છે કે જો T રિમેન્સ કોન્સ્ટન્ટ, તાપમાન તમારું અચળ રહેતું હોય તો દબાણ સાથે RMS સ્પીડને કંઈ લેવા દેવા છે નહીં. શા માટે? તમે બોઇલનો નિયમ યાદ કરો કે જેમાં તાપમાન અચળ હોય તો P ચલે છે 1/v થાય કે નહીં? કદ બરાબર શું થાય? ઘનતાના સ્વરૂપમાં તમે કન્વર્ટ કરો તો P ચલે છે ρ થઈ જશે. P ચલે છે ρ નો મતલબ શું થાય કે જેવો તમારું દબાણ બદલાશે તો એને અનુસાર ઘનતા પણ એટલી જ બદલાશે કારણ કે બંને સમપ્રમાણમાં છે. એટલે ઘનતા બદલાશે, દબાણ બદલાશે, અલ્ટિમેટલી VRMS માં કોઈ ફરક પડશે નહીં. ફરીથી કહું છું, જો તમારું તાપમાન અચળ રહેતું હોય તો RMS સ્પીડ છે એ દબાણથી કેવી છે? સ્વતંત્ર છે. શા માટે? દબાણ બદલાશે તો એની સામે ઘનતા પણ બદલાવાની છે. ચંદ્ર પર વાતાવરણ નથી તો ચોખ્ખી તમને ખબર પડી જાય ભાઈ ચંદ્ર પર વાતાવરણ નથી. તેનું રીઝન શું હશે કે ભાઈ ત્યાંના વાયુની RMS સ્પીડ છે એ એસ્કેપ વેલોસિટી કરતા કેવી હશે? વધારે હશે. એટલે પદાર્થ છે ત્યાંથી શું થઈ જશે? મુક્ત થઈ જશે. ત્યાંથી જેટલા બી વાયુઓ છે એ ચંદ્રના વાતાવરણમાંથી છટકી જશે તો ચંદ્રને વાતાવરણ વધશે નહીં. કોઈ પણ ગ્રહ હોય કે કોઈ પણ ઉપગ્રહ હોય જો ત્યાં એના પર વાતાવરણ તો જ શક્ય છે કે ત્યાંના વાયુઓની RMS સ્પીડ એ તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ કરતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો હવે તમને ક્વેશ્ચન એવો પૂછે, ચલો કે ભાઈ પૃથ્વી પર મારે વાતાવરણ નથી રાખવું, પૃથ્વી પર વાતાવરણ ના હોય તો એ માટે તમારે તાપમાન કેટલું જોઈએ? તો તમારે શું કરવું પડે? પૃથ્વી પર વાતાવરણ શૂન્ય થવા માટે જરૂરી તાપમાન જોતું હોય તમારે તો કન્ડિશન શું હોવી જોઈએ? પૃથ્વીના વાયુઓની RMS સ્પીડ છે એ કેટલી લઈ લેવાની? એસ્કેપ વેલોસિટી જેટલી લઈ લેવાની. પૃથ્વીના વાયુઓની RMS સ્પીડ છે એ એસ્કેપ વેલોસિટી જેટલી લઈ લેવાની. અને પેલું જે ઇક્વેશન હતું V = √3RT/m એમાં બધી વસ્તુ મૂકી દો અને T ને કરતા બનાવી દો તો તમારો આન્સર આવી જશે. ક્લિયર છે મારી વાત? તો બસ આ બધા બેઝિક પોઈન્ટ હતા કે જે ગતિવાદમાં IMP હતા. MCQ થિયોરેટિકલી બની શકે તો એવા 7 કે 8 પોઈન્ટ છે કે જે તમારા માટે ખૂબ અગત્યના છે. એ અલગ અલગ જગ્યાએથી ભેગા કરીને તમારી સમક્ષ એક કન્ક્લુઝન સ્વરૂપે રાખેલા હતા. 8 પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ. તો હવે 2 MCQ છે તમારી સામે. બંને MCQ બહુ અગત્યના છે, ભલે બહુ સિમ્પલ છે બટ કોન્સેપ્ટ વાળા છે અને સારા છે. એક પાત્રમાં વાયુના અણુની RMS સ્પીડ છે એ 400 કિલોમીટર પર સેકન્ડ તમને આપેલી છે. એક પાત્રમાં વાયુના અણુઓની RMS સ્પીડ આપેલી છે એ કેટલી આપેલી છે? 400 કિલોમીટર પર સેકન્ડ. હવે અચળ તાપમાને પાત્રમાંથી અડધો વાયુ છે એ લીક થઈ જાય છે. અડધો વાયુ છે પાત્રમાંથી કોઈ કારણોસર લીક થઈ જાય છે. તો હવે અંદર બચતા વાયુની RMS સ્પીડ તમારે જોઈએ છે. તો તમને ખબર હોવી જોઈએ કે RMS સ્પીડ છે પહેલા તો એનું ઇક્વેશન લખો 3RT/m. VRMS છે એનો આધાર માત્ર 2 રાશિ પર છે. કઈ? એક તાપમાન અને એક મોલર માસ ઉપર આધારિત છે. ધ્યાન રાખજે, જથ્થા ઉપર તો આધારિત છે નહીં. ફરીથી બોલું છું, RMS સ્પીડનો આધાર ઓનલી ટેમ્પરેચર અને મોલર માસ ઉપર છે. મોલર માસનો મતલબ શું થાય કે અંદર તમે 1 લાખ અણુ ભરો કે 1 અણુ ભરો તો એકક અણુનું
ટોટલ મોલર માસ તો કેવું હોય, મોલર માસ તો અચળ છે, હાઇડ્રોજન લખો એટલે 2 ગ્રામ જ લખાય. તો જ્યાં સુધી પાત્રમાં માત્ર એક અણુ પણ નહીં બચે ને ત્યાં સુધી આરએમએસ સ્પીડ કેવી જશે? 400 કિલોમીટર પર સેકન્ડની 400 કિલોમીટર પર સેકન્ડ જ જશે, કોઈ ફેરફાર પડશે નહીં. આન્સર કેટલો આવશે? 400 કિલોમીટર પર સેકન્ડ. લખી નાખજે કે આરએમએસ સ્પીડ છે એ માત્ર તાપમાન અને મોલર માસ ઉપર આધારિત છે. જ્યાં તમે ગેસ બદલી નાખો, હાઇડ્રોજનને બદલે ઓક્સિજન કરી નાખો તો બદલાઈ જાય. શા માટે? કારણ કે મોલર માસ બદલાઈ જવાનું છે. બટ તમને તો એવું કીધું કે અડધો ગેસ ત્યાંથી લીક થઈ જાય છે. તો જ્યાં સુધી પાત્રમાં એક પણ અણુ નહીં બચે ત્યાં સુધી આરએમએસ સ્પીડમાં કોઈ ફરક પડશે નહીં. ઓકે, બીજું એમસીક્યુ. The RMS speed of the molecules of a diatomic gas. Diatomic gas કોને કહેવાય? ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, દ્વિપરિમાણીય કહેતા હતા ને આપણે, 2 ડાયમેન્શન. તો ડાયટોમિક ગેસ ઇઝ V. તમને આરએમએસ સ્પીડ આપેલી છે કે ભાઈ એક કોઈ ગેસ છે એની આરએમએસ સ્પીડ તમને આપેલી છે, ડાયટોમિક ગેસની કેટલી છે? તો કે V આપેલી છે. When the temperature is double, હવે તાપમાન તમારે કેટલું કરી નાખવાનું છે? ડબલ. ડાયટોમિક નો મીનિંગ શું થાય? ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે X2 કોઈ એક ગેસ છે તો આ ડાયટોમિક થાય. હવે તાપમાન તમારે કેટલું કરી નાખવાનું છે? ડબલ. માનો કે શરૂઆતનું ટેમ્પરેચર છે ઈ કેપિટલ T હતું તો V RMS કેટલા લખી શકું? 3. અને શરૂઆતનું મોલર માસ કેટલું લખી નાખું? M. અને આ કેટલા આપેલા છે આપણને? V આપેલા છે. તાપમાન ડબલ કરી નાખવાનું છે એન્ડ મોલેક્યુલ ડિસોસિએટ ઇન્ટુ 2 એટમ્સ. મોલેક્યુલ છે એ 2 ભાગમાં વિભાજન થઈ જાય છે. અને કેવી રીતે? માનો કે હાઇડ્રોજન હોય તો બંને હાઇડ્રોજનના પરમાણુ છે એ કેવા થઈ જાય? અલગ અલગ થઈ જાય. તો તાપમાન ડબલ કરી દેવાનું અને ગેસ છે એ ડિસોસિએટ થઈ જાય છે 2 પાર્ટ્સમાં. તો હવે મોલર માસ અડધું થઈ જશે, 2 ભાગમાં ડિવાઈડ થયા. તો હાઇડ્રોજન હોય તો એનું 2 ગ્રામ લખો, તો હાઇડ્રોજન અણુનું, હાઇડ્રોજન પરમાણુનું કેટલું લખાય? 1 ગ્રામ લખાય. સેમ એના જેવી વાત છે. તો નવી આરએમએસ સ્પીડ તમારે જોઈએ છે. ક્યારે? તો કે ભાઈ જ્યારે તમે ટેમ્પરેચર છે એ ડબલ કરી નાખ્યું, 2T કરી નાખ્યા અને મોલર માસ છે ડિસોસિએટ થઈ ગયા અણુ તમારો, એટલે કેવા થઈ જશે? અડધું થઈ જશે. તો એ આરએમએસ સ્પીડ કેવી થઈ ગઈ? તો કે V ડેશ થઈ ગઈ. તો V ડેશ બરાબર શું લખાય? આ 2 ઉપર ગયા તો કેટલા થયા? 4. આ 3 છે. 4 ઇન્ટુ √3IT ના છેદમાં M. 4 નું વર્ગમૂળ 2 કાઢી લે. આ શું થઈ ગયા? √3IT ના છેદમાં M. અને એના બરાબર શું લખી શકાય? V. તો નવી આરએમએસ ઝડપ છે કેટલી થઈ જશે? ડબલ થઈ જશે. કેટલી થઈ જશે? ડબલ થઈ જશે. ખબર પડે છે? ઓકે, તો વચ્ચે એક હવે નાનો એવો ટોપિક છે, સ્થાનાંતરીય રેખીય ગતિ ઉર્જા. સ્થાનાંતરીય વર્ડ માટે આપણે યુઝ કરતા હતા જ્યારે રોટેશનલ મોશન ચાલુ કર્યું ચાક ગતિમાં, તો જે સીધી રેખામાં ગતિ થતી તેને ટ્રાન્સલેટરી મોશન કહેતા હતા. તો સ્થાનાંતરીય રેખીય ગતિ ઉર્જા છે એને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાન્સલેટરી લિનિયર કાઇનેટિક એનર્જી. તો ET સંજ્ઞા આપું છું ટ્રાન્સલેટરી પરથી. કેટલી થાય? તો કે ભાઈ ગતિ ઉર્જાનું સમીકરણ તો 1/2 mv². એના પરથી આપણે VRMS સ્ક્વેર નો ઇક્વેશન લખીએ છીએ 1/2 મોલર માસ ઇન્ટુ VRMS નો સ્ક્વેર. હવે આનો સ્ક્વેર કરીને તમે લખો તો 3RT ના છેદમાં M વર્ગમૂળ નીકળી જશે, એકક M કેન્સલ થશે તો 3/2 ના છેદમાં RT. બસ આ વસ્તુ કેના માટે આવી? તો કે 1 મોલ માટે આવી. મારે n મોલ માટે લખવું હોય તો n વડે મલ્ટીપ્લાય કરી દો તો 3/2 nRT. અને આદર્શ વાયુ સમીકરણ પરથી PV બરાબર nRT. તો અહીં શું લખી શકાય? પ્રેશર ઇન્ટુ વોલ્યુમ. હવે આ ઇક્વેશન બહુ અગત્યનું છે. આના પરથી ઘણા બધા MCQ મેં જોયેલા છે અને તમે પણ વચ્ચે વચ્ચે ક્યાંક આવતા હશે તો જોજો. એક સિમ્પલ માટે એક તમને આપ્યું છે અમે કે ભાઈ એક સિલિન્ડર છે એની કેપેસિટી છે એ 20 લીટર્સ છે. અ સિલિન્ડર ઓફ અ કેપેસિટી 20 લીટર ઇઝ ફિલ્ડ વિથ હાઇડ્રોજન ગેસ. કોઈ સિલિન્ડર છે એની કેપેસિટી છે 20 લીટર, તો તમને વોલ્યુમ આપેલું છે કે નહીં? હવે લીટરમાં તો ચાલે નહીં, મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો તમને આવડે જ છે. 1 લીટર બરાબર કેટલા થાય? 10⁻³ મીટર ક્યુબ. કેમ થાય એ બધી હવે ડિસ્કશન કરવાની છે નહીં. તો ટોટલ કાઇનેટિક એનર્જી ઓફ ટ્રાન્સલેટરી મોશન ઓફ ઇટ્સ મોલેક્યુલર ઇઝ 1.5 × 10⁵ જૂલ. તમને રેખીય ગતિ ઉર્જા આપેલી છે, સ્થાનાંતરીય રેખીય ગતિ ઉર્જા કેટલી આપેલી છે? 1.5 × 10⁵ જૂલ. તો તમને પ્રેશર પૂછેલું, તમને સર આવો હું MCQ કરે? આ તો ડાયરેક્ટ બેઠો MCQ પર ઇક્વેશન ઉપર જ છે. આ તારી વાત સાચી છે, MCQ છે એ ડાયરેક્ટ ઇક્વેશન ઉપર જ છે, બટ તને એટલીસ્ટ ઇક્વેશન તો ખબર હોવી જોઈએ ને કઈ રીતે યુઝ કરવાનું છે. ક્લિયર છે મારી વાત? તો આપણે શા માટે કરીએ છીએ કે એક વખત તારા નજરમાં આવી જાય તો હવે તને આના જેવા એક્ઝામ્પલ છે યાદ રહી જશે. તારે જોઈએ છે શું? પ્રેશર જોઈએ છે તો શું થશે? 2E ના છેદમાં 3V. 2 ના 2 E દેખાઈને કેટલા મૂકી દઉં? 1.5 × 10⁵, 3 ના 3 અને અહીંયા કેટલા લખું? 20 × 10⁻3. દોઢ દુ 3, 3 3 કેન્સલ, 1 ના છેદમાં 20 બરાબર 10 ની કેટલી ઘાત થઈ? 8 ઘાત થઈ. તો 10 ની 2 ઘાત કાપી નાખવામાંથી જોજે 1 ના છેદમાં 20 આ 100 થઈ ગયા, ના 10 ની 6 થઈ ગયા, તો 20 × 5 = 100 થઈ ગયા. તારો આન્સર આવશે
5 × 10⁶ અને પ્રેશરનો એકમ થશે પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્લિયર છે? તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ તમારા માટે ઘણો બધો અગત્યનો છે. નીટની એક્ઝામ હોય કે IIT JEE ની એક્ઝામ હોય, બહુ એટલે બહુ અગત્યનો ટોપિક છે. ઘણા બધા લોકો આને બોયલ્સ લો, ચાર્લ્સ લો અને ગેલ્યુસેક્સ લો થી સોલ્વ કરે છે, બટ આપણે આને મોલ કન્ઝર્વેશન થી સોલ્વ કરવાના છીએ. હું નામ આપું છું મોલ કન્ઝર્વેશન. આનો મતલબ શું થાય? એક સિમ્પલ કોન્સેપ્ટ છે, હું એપ્લાય કરું છું. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ, આવે કે ઉર્જા સંરક્ષણ એવી રીતે શોધતા, એવી રીતે મોલનું સંરક્ષણ થશે. એનો મતલબ પ્રારંભિક મોલ અને અંતિમ મોલની સંખ્યા કેવી રહેશે? સમાન રહેશે. શા માટે આવો કોન્સેપ્ટ આપણે વાપરી શકીએ એની વાત તને કરું. તો પેલા ક્વેશ્ચન કે કેવો છે કે ભાઈ બે તમારી પાસે કન્ટેનર છે કે જેનું વોલ્યુમ કેવું છે? ઇક્વલ વોલ્યુમ છે. એટલે બંનેના મેં વોલ્યુમ કેટલા લખી નાખ્યા? V. બંનેમાં સેમ ગેસ છે એટલે પ્રેશર P1 અને P2. આમાં P1 છે, આમાં P2 છે. એવી રીતે આમાં એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે, નિરપેક્ષ તાપમાન T1 છે અને આમાં T2 છે. જ્યારે બંને વાયુઓને જોઈન કરી દેવામાં આવે, બંને પાઇપને જોઈન્ટ કરી દેવામાં આવે, બંને ગેસને, તો ફાઇનલ જે ગેસનું તાપમાન છે એ T થઈ જાય છે અને ફાઇનલ જે પ્રેશર છે એ P થઈ જાય છે. કદમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. તો તમારે P અને T નો રેશિયો જોઈએ છે. ક્વેશ્ચન ખબર છે કે ભાઈ એક વેસલમાં P1 તાપમાન, P1 પ્રેશર, T1 તાપમાન અને V કદે ભરેલું છે. બીજામાં P2 T2 અને V એ ભરેલ છે. જ્યારે બંને વચ્ચે વાલ ઓપન કરી દેવામાં આવે તો કોમન પ્રેશર છે એ સામાન્ય છેલ્લે તાપમાન થઈ જાય એ P થઈ જશે. સામાન્ય દબાણ છે એ P, સામાન્ય તાપમાન T અને વોલ્યુમ હતું એ V નો V. તો તમારે P/T નો રેશિયો જોઈએ છે. આપણે કઈ મેથડ યુઝ કરવાના છીએ? મોલ કન્ઝર્વેશન, મોલનું સંરક્ષણ. યાદ રાખજો, બહુ સિમ્પલ વસ્તુ છે. તને રેર કેસમાં ક્યાંક જોવા મળશે. કેવી રીતે? તો કે ભાઈ શરૂઆતના મોલ, માનો કે આના હું N1 લઈ લઉં છું, આના મોલ N2 લઈ લઉં છું. તો શરૂઆતમાં ટોટલ મારી પાસે મોલ કેટલા હતા? તો કે N1 + N2. હવે જે કંઈ આમાં ફેરફાર થયો એમાં આમાં કેટલા થઈ ગયા? તો કે હવે N1 થઈ ગયા. આમાં કેટલા થઈ ગયા? તો કે N2 થઈ ગયા. ધ્યાન દેજો મારી વાતમાં. તો હવે આપણે PV = NRT સમીકરણ યુઝ કરીએ છીએ. તો N બરાબર શું થશે? PV/RT. ખોટી ઉતાવળ નથી કરવાની, ભલે થોડોક ટાઈમ આપવાનો છે કારણ કે MCQ આપણને 4 માર્ક્સ રોકડા આપવાનો છે. તો શરૂઆતમાં પ્રેશર હતું P1, વોલ્યુમ છે V1, R/T1 પ્લસ P2 V, R/T2. હવે બેયનું કોમન PTV થઈ ગયું કે નહીં? તો પહેલાનું શું થયું? પ્રેશર PV/RT પ્લસ આનું પણ શું થયું? PV/RT. બધાયમાંથી V/R કોમન કાઢી નાખો તો અહીંયા શું થયું? P1/T1, P2/T2, 2/P. 2 × P/T. 2 ને છેદમાં લઈ આવો તો P/T નો રેશિયો શું આવશે? P1/2T1 પ્લસ P2/2T2. તમારા 4 ઓપ્શનમાંનો એક ઓપ્શન આ હશે. તો સમજાય છે? મોલ સંરક્ષણ એટલે બીજું કઈ નથી. પ્રારંભિક મોલ અને અંતિમ મોલ કેવા છે? સમાન છે. હજી હું તમને આવા 2-3 એક્ઝામ્પલ કરાવી દઉં છું એટલે મોલ કન્ઝર્વેશનનો આપણો જે ટોપિક છે તમારો એકદમ ક્લિયર થઈ જાય. તો હવે સેમ સરસ મજાનો બીજો MCQ આપણી સામે છે કે ભાઈ 2 આઇડેન્ટિકલ કન્ટેનર ઈચ ઓફ વોલ્યુમ V0. બે તમારી પાસે કન્ટેનર છે કે જેના વોલ્યુમ કેટલા છે? V0 અને V0 આર જોઈન્ડ બાય એ સ્મોલ પાઇપ. એક સ્મોલ પાઇપથી જોઈન્ટ કરેલા છે. ધ કન્ટેનર કન્ટેન્સ આઇડેન્ટિકલ ગેસીસ એ ટેમ્પરેચર T0. બંનેનું ટેમ્પરેચર T0, બંનેનું પ્રેશર P0. આટલી વસ્તુ આપણે આપેલી છે. કદાચ ફિગર ના આપેલી હોય તો પણ તમે ડ્રો કરી શકશો. ક્લિયર છે? હવે વન કન્ટેનર ઇઝ હીટેડ ટુ ટેમ્પરેચર 2T0. બેમાંથી કોઈ પણ એક કન્ટેનરને આપણે 2T0 તાપમાને હીટ કરીએ છીએ. એટલે આનું તાપમાન કેટલું કરી નાખું? 2T0. while maintaining other at T same temperature. બીજું જે ટેમ્પરેચર છે એને કઈ હરી કરવાની છે નહીં. તો કોમન પ્રેશર એટ ગેસ ઇઝ P. બંનેનું જે કોમન પ્રેશર આવે છે કેટલું છે? P નું P. બંનેમાં દબાણ કેવું છે? સેમ છે. એન્ડ N is the number of moles in container at 2T0. હવે 2T0 તાપમાન વાળું જે કન્ટેનર છે એમાં મોલ કેટલા છે? N. તો આમાં માનો કે કેટલા લખી નાખીએ આપણે? N ડેશ લખી નાખીએ. ખબર છે? નહીં. વોલ્યુમમાં કોઈ ચેન્જ આવવાનો છે નહીં કારણ કે કન્ટેનર તો ફિક્સ જ છે. તો આટલી વસ્તુ હતી. શરૂઆતમાં શું હતું? N0, V0, T0, P0. પછી એકને આપણે 2T0 તાપમાને ગરમ કર્યા અને સામેનાને અચળ રાખ્યા. બટ બેયનું કોમન પ્રેશર હતું એ P થઈ ગયું. N છે એ નંબર ઓફ મોલ છે જે કન્ટેનરને તમે 2T0 તાપમાને ગરમ કરો છો એના નંબર ઓફ મોલ N છે. એક કદાચ તમને ઇસ્યુ હશે કે ભાઈ સર ઇંગ્લિશમાં કેમ રકમ લખો છો? તો બેટા એમાં એવું છે કે ઘણા બધા MCQ એવા છે કે ગુજરાતીમાં આપણી પાસે જે કન્વર્ટ કરેલા છે એના કરતાં ઇંગ્લિશમાં સારા હોય છે. તો બટ તમને રકમ બહુ ઇઝીલી સમજાઈ જાય છે એટલે બહુ એટલા બધા ઇસ્યુ આવશે નહીં. થોડીક ટ્રાય કરજો.
તો સારા સારા એમસીક્યુ આપણે સોલ્વ કરી શકશું. ફરીથી મોલ કન્ઝર્વેશન સોલ્વ કરીએ છીએ આપણે. તો n1 પ્લસ n2 ઇઝ ઇક્વલ ટુ n1 ડેશ પ્લસ n2 ડેશ. ક્લિયર છે? તો શરૂઆતના બેમાં મોલ મેં કેટલા લખી નાખ્યા? આપેલા નહોતા પણ મેં n0 લખી નાખ્યા છે. તો n0 એમને લખું છું. તો આના માટે લખવું હોય મારે તો શું લખી શકાય? PV બરાબર nRT. તો RT0 સોરી PV બરાબર nRT. તો n બરાબર શું થશે? PV ના છેદમાં RT. અહીં શું લખી નાખું? P0 V0 છેદમાં RT0. આમાં પણ શું થશે? P0 V0 RT0. અંતિમ કેટલા થઈ ગયા? તો કે ભાઈ આના n છે તો આના લખી નાખું n. અથવા તો અત્યારે n નો લખો તો આપણે તો ખાલી કિંમત લખવી ને. તો P0 પરથી લખો P ના P, V0 દેખાય ને V0. કેટલા લખ્યા? PV0 અને છેદમાં શું લખી નાખું? R into 2T0 વત્તા આમાં શું લખશું? PV0 છેદમાં RT0. ઘણા બધા લોકોને હજી ડાઉટ હશે, ફરીથી કહી દઉં છું. આપણે મોલની સંખ્યા લખીએ છીએ તો n ની કિંમત નથી લખવાની. PV બરાબર nRT. તો n બરાબર PV ના છેદમાં RT. તો P0 V0 ના છેદમાં RT0 પ્લસ P0 V0 ના છેદમાં RT0 P into V0 ના છેદમાં R into 2T0 પ્લસ P into V0 ના છેદમાં R into T0. થોડુંક ધ્યાનથી જોવો ને. P0 V0 પેલા બધામાંથી કોમન કેટલું નીકળે? V0 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 R R R R T0 T0 T0. અહીંયા શું વધ્યું? P0. અહીં શું વધ્યું? P0. અહીંયા શું વધ્યા? P/2 પ્લસ શું વધ્યા? અહીંયા P. આટલી વસ્તુ આપણી પાસે વધે છે. તો આને શું લખી શકાય? 2P0 બરાબર 3P/2. તો P બરાબર શું થયા? 4/3P0. આ તમને પ્રેશર આવી ગયું, કોમન પ્રેશર. પ્રેશર પૂછ્યું તો પ્રેશર, અને મોલ પૂછ્યા હોત તો શું કરત? માનો કે તમને આના મોલ પૂછ્યા, હાલો આ n તમને પૂછ્યા છે તો કઈ રીતે કરવાનું? કઈ છે નહીં, આ n નું સમીકરણ ખાલી લખીએ છીએ. તો શું થશે? પ્રેશર P, વોલ્યુમ V0, R ટેમ્પરેચર 2T0. આ ભેજામાં ગયું અને આ જે પ્રેશર આવે છે એ ત્યાં મૂકી દઈએ. 4/3P0 ઇન્ટુ V0 ના છેદમાં R 2T0. તો બે અહીંયા કેન્સલ થયા, 2/3 વધશે, 2/3 P0 V0 ના છેદમાં RT0. આટલા મોલ થયા. ક્લિયર છે મારી વાત? બહુ સિમ્પલ વસ્તુ હોય છે. શરૂઆતમાં એકમાં જેટલા મોલ હતા એના 2/3 ભાગના મોલ થયા. ન ખબર પડી? આના મારે n0 લખો હોય તો કેમ લખાય? તો કે ભાઈ P0 V0 ના છેદમાં RT0. હવે P0 V0 ના છેદમાં RT0 લખવું હોય તો અહીં કેટલું લખી નાખવાનું? n0 લખી નાખવાના. પેલા જેટલા એક કન્ટેનરમાં હતા એના 2/3 ભાગના મોલ થયા, બાકી બધા ઓમાં વયા ગયા. ક્લિયર છે મારી વાત? તો બહુ સિમ્પલ MCQ હોય છે. હજી એક આવો કરીએ એટલે તમારે વધારે ડાઉટ સોલ્વ થઈ જાય. તો આ જે MCQ છે એ HC વર્મામાં છે. HC વર્મામાં તમે અનસોલ્ડ સેક્શન જે પાછળ આવે છે એમાં તમને MCQ મળી જશે. તમારે જોવાની જરૂર નથી, હું અહીંયા સોલ્વ કરાવી દઉં છું. A two closed vessel of equal volume contains air at 10⁵ kilopascal અને 300 Kelvin. કે ભાઈ બે વેસલ છે એમાં બંનેમાં દબાણ છે એ 10⁵ કિલોપાસ્કલ અને તાપમાન છે એ 300 કેલ્વિન છે. બંનેમાં કંઈક વાયુ ભરેલો છે. બંનેનું કદ કેટલું છે? તો કે V into V. V અને V. હવે બેમાંથી એકને if one of the vessel is now maintained at temperature 300 Kelvin, બેમાંથી એક વેસલ છે એ 300 કેલ્વિન તાપમાને અને અધર એટ 400 કેલ્વિન, બીજી છે 400 કેલ્વિન તાપમાને રાખવામાં આવે તો આનું જે ફાઇનલ પ્રેશર થાય છે એ પ્રેશર કેટલું થાય છે એ તમારે કહેવાનું છે. તો આવું જોઈને તમને ડાયરેક્ટ યાદ આવવું જોઈએ. n1 plus n2 is equal to n1 dash plus n2 dash. ક્લિયર છે? હવે આના માટે n1 લખવા હોય તો PV ના છેદમાં RT. તો P ના P લખું છું, V દેખાય ત્યાં V લખું છું, R ના R. તો એકદમ ધ્યાનથી જોવો તો T મૂકવો એનો વાંધો નથી. આમાં 300 આમાં 300 આમાં 400 થોડું કન્ફ્યુઝન થશે, તો એના કરતા હું મૂકી જ દઉં છું. PV ના છેદમાં RT, PV ના છેદમાં RT is equal to n dash. આના માટે લખવું હોય તો શું લખાય? હવે એનું પ્રેશર P dash V, આના R, R ના R અને 300. બાજુવાળા માટે લખવું શું લખાય? P dash V R કેટલા થઈ ગયા? તો કે 400. ક્લિયર છે? કેટલી વસ્તુ કેન્સલ થઈ જોવો જોઈએ.
V/R 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 બધાયમાંથી કેન્સલ થાય, પ્લસ બધાયમાંથી 100 કેન્સલ થાય. ધ્યાનથી જુઓ, આ 0 V/R 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 V/R, આ 2 0 2 0 બધાયમાંથી ગયા. આ કેટલા થયા? P/3 વત્તા P/3 ઇઝ ઇક્વલ ટુ P/3 P/4. તો આ કેટલા થઈ ગયા? 2P/3. આ કેટલા થઈ ગયા? 4 તેરી 4 ને 3 7, 7P ના છેદમાં 12. આ 3 ચોકો 12 અને 4 અહીં વહી ગયા, કેટલા થયા? 8P ના છેદમાં 7 ઇઝ ઇક્વલ ટુ P ડેશ. ક્લિયર છે? અને P ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 10⁵ કિલો પાસ્કલ. અને સોલ્વ કરવાનું. એક કામ કરે, 10⁵ નથી રાખ્યું, ચાલો આપણે 15 થોડું ખેલું કરી નાખીએ. 105 કિલો પાસ્કલ કરી નાખીએ. કેટલા કરી નાખીએ? 105. એટલે ફટાફટ છેદ ઉડીએ. તો 15 + 105 ને 15 × 120. ફાઇનલ આન્સર કેટલો થયો? 120 કિલો પાસ્કલ. તો આવા એક્ઝામ્પલ છે એ તમને આવડતા હોવા જોઈએ. હવે કદાચ તમારું મોલ સંરક્ષણ છે એ એકદમ ક્લિયર થઈ ગયું હશે અને હવે જરાક પણ તમને ડાઉટ હશે નહીં. એ છે a gas is filled in the cylinder with 2 pistons are joined by a string. એક સિલિન્ડર છે કે જેમાં ગેસ ભરેલો છે કે જે 2 પિસ્ટન છે એ બંને દોરી સાથે કનેક્ટેડ છે. આ દોરી છે એની સાથે આ 2 પિસ્ટન છે. આ પિસ્ટન માનો કે P1 અને આ પિસ્ટન P2 બંને કનેક્ટેડ છે. if the gas is heated, હવે જો તમે અહીંથી ગેસને ટેમ્પરેચર આપો તો શું થાય? માનો કે ગેસને અહીંથી આપણે હીટ કરીએ તો આ ગેસને હીટ કરતા શું થાય? તો કે ભાઈ પિસ્ટન વ્હીલ મૂવ્સ ટુવર્ડ્સ રાઈટ. પિસ્ટન જમણી બાજુ ખસશે, પિસ્ટન ડાબી બાજુ ખસશે, કે પિસ્ટન સ્ટેશનરી રહેશે? મને નથી આવડતું, નોન ઓફ ધી એબવ, તમે આપેલું જ નથી. આવા ઘણા બધા ઓપ્શન તમારી સામે છે. તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. જોઈને ઘણા બધાને મૂકી દેવાનું મન થશે કે સર આમાં તો કંઈ ખબર જ નથી પડતી. અને કાં પછી અમુક એવા આઈડિયા મારશે કે ભાઈ અહીંયા એરિયા નાનો છે ને, તો એરિયા નાનો છે તો વેલોસિટી વધારે થશે, તો આ બાજુ પ્રેશર વધારે હશે તો આ બાજુ નીકળી જશે. બટ ખરેખર બેટા એવું નથી હોતું. અંદરના ભાગમાં પ્રેશર કોમન છે. શા માટે? તમે ગરમ કરો છો, સિસ્ટમ એક જ છે, પ્રેશર કોમન રહેવાનું છે. તમે ધ્યાનથી જુઓ ને તો આ સાઈડ આમાં આ પિસ્ટન પર ફોર્સ કઈ દિશામાં લાગતો હશે? તો કે આ દિશામાં લાગતો હશે. એ ફોર્સ લખવો હોય તો હું કેટલા લખી શકું? F2. આ બાજુ ફોર્સ લાગતો છે, કઈ બાજુ લાગતો છે? આવી રીતે લાગતો છે, એને હું કેટલા લખી શકું? F1. પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા, તો ફોર્સ બરાબર શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા. હવે અંદરના ભાગમાં પ્રેશર કોમન છે તો પ્રેશર ઇન્ટુ A2, પ્રેશર ઇન્ટુ A1. હવે તમે ધ્યાનથી જુઓ, A2 છે એ ગ્રેટર ધેન A1 થશે. આનો જે પિસ્ટનનો આડછેદ છે આ પિસ્ટનના આડછેદ કરતા મોટો છે. પ્રેશર કોમન છે તો તમને ખબર છે A2 ની કિંમત મોટી હોય તો F2 ની કિંમત કેવી આવશે? મોટી. જમણી બાજુનું પ્રેશર છે એ ડાબી બાજુના પ્રેશર કરતા વધારે થશે તો F નેટ કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે. F નેટ જમણી બાજુ આવે તો પિસ્ટન તમારો કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે. ક્લિયર છે? તો આવા એક્ઝામ્પલ તમને પૂછીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ માનો કે આવી ટાંકીમાં 2 પિસ્ટન હતા. ચાલો, દોરીથી કનેક્ટેડ હતા, અંદર ગેસ ભરેલો હતો. હવે તમે આને ગરમ કરો તો પિસ્ટન કઈ બાજુ ખસે? પિસ્ટન કઈ બાજુ ખસે વિચારો. આમાં ફોર્સ કઈ બાજુ લાગે? આ બાજુ. બેનો એરિયા કેવો છે? સમાન છે. તો બે બાજુ ફોર્સ કેવું થશે? સમાન. તો F નેટ કેવું થઈ જશે? 0. તો તંત્ર ખસી શકે નહીં. આપેલું તંત્ર કેવું રહે? સ્ટેશનરી રહે. કેવું રહે? સ્ટેશનરી રહે. તો આવા જેટલા બી એક્ઝામ્પલ હોય હવે તમે ટેકલ કરી શકશો. તો હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે વિશિષ્ટ ઉષ્મા અને મુક્તતાના અંશ વચ્ચેનો સંબંધ, સ્પેસિફિક હીટ અને ડિગ્રી ઓફ ફ્રીડમ વચ્ચેનો રિલેશન છે. તો ડિગ્રી ઓફ ફ્રીડમ કોને કહેતા હતા? તો કે ભાઈ ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે એવું કે એવા સ્વતંત્ર માર્ગો તમારી પાસે, નંબર ઓફ પોસિબલ વેઝ કે એમાં વાયુના અણુઓ છે ગતિ કરી શકતા હોય, એમાં ઉર્જા ધરાવી શકતા હોય, એને કહેતા હતા તમે ડિગ્રી ઓફ ફ્રીડમ. 3 પ્રકારની પોસિબલ છે: રેખીય, ચાક ગતિ સાથે સંકળાયેલી અને કંપન સાથે સંકળાયેલી. કંપન ક્યારે થશે? તો ખૂબ ઊંચા તાપમાન હોય તો જ કંપન થશે, બાકી કંપન થશે નહીં. તો મોસ્ટ ઓફ આપણા સિલેબસમાં જેના વધારે પૂછાતા હોય તો એ છે રેખીય ગતિ ઉર્જા સાથે સંકળાયેલી અને ચાક ગતિ ઉર્જા સાથે સંકળાયેલી ડિગ્રી ઓફ ફ્રીડમ. તો એનો CPCV અને ગેમા સાથેનો રિલેશન કેવો છે? હવે CPCV અને ગેમા તમને ખબર છે. CP શું છે? અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા એટલે CV, અને ગેમા છે એ CP અને CV નો બેનો રિલેશન છે. તો મારી પાસે અડધું ટેબલ આપેલું છે, અડધું હું તમને બનાવતો શીખવાડું છું.
એટોમિસિટી તમને આપેલી હોય કે ગેસ છે એ એક પરિમાણીય છે, મોનો એટોમિક છે, ડાય એટોમિક છે, ટ્રાય એટોમિક લિનિયર છે કે ટ્રાય એટોમિક નોન લિનિયર છે. તો એના સિમ્પલ જે ફેમસ એક્ઝામ્પલ છે કે જે મોસ્ટલી પૂછાતા હોય, એક પરિમાણીય એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન એ બધા એક પરિમાણીય છે કે જેના ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલા હશે? 3. રેખીય ગતિ x અક્ષ, y અક્ષ અને z અક્ષ વાળી. દ્વિપરિમાણીય ડાય એટોમિક હોય તો એના મુક્તતાના અંશ 5 છે. 3 રેખીય ગતિ સાથે સંકળાયેલા અને 3 ફરશે ચાક ગતિ એની સાથે સંકળાયેલા 2. ટોટલ 3 ને 2 5. ટ્રાય એટોમિક લિનિયર હોય તો 7 અને ટ્રાય એટોમિક નોન લિનિયર હોય અથવા તો બહુપરમાણુય કે ને તો પણ આ વસ્તુ શક્ય છે. બહુપરમાણુય રેખીય અને બહુપરમાણુય અરેખીય તો પણ 7 અને 6. મોસ્ટલી તમારે આવું યાદ રાખવાનું છે 3 5 7. બસ 3 5 અને 7. કેના માટે? મોનો, ડાય અને ટ્રાય. હવે સીવી એટલે શું થાય? તો કે ભાઈ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તમે આગળ થર્મોડાયનેમિક્સમાં શીખી ગયા હતા, બટ અત્યારે હું જસ્ટ આને ભેગું એડ કરી દઉં છું. FR/2. હવે F દેખાય ને 3 મૂકું તો એની સીવી કેટલી થઈ ગઈ? 3R/2. આની સીવી કેટલી થઈ ગઈ? તો કે 5R/2. આની સીવી કેટલી થઈ ગઈ? તો કે 7R/2 અને આની 6R/2 એટલે કે 3R. હવે CP ઇઝ ઇક્વલ ટુ શું થાય? CV પ્લસ R. આમાં એક R એડ કરવાનો છે તો એકમાં લખશું એટલે તમને આઈડિયા આવી જાય. 3R/2 પ્લસ R તો કેટલા થશે? 5R/2. તો આ કેટલા થશે? 7R/2. આ કેટલા થશે? 9R/2. 3R પ્લસ R આ કેટલા થશે? 4R. હવે તમારે જોવાનું છે ગેમાં CP/CV. CP/CV કરો એટલે R/2 કેન્સલ થાય તો કેટલા થશે? 5/3, 7/5, 9/7 અને 4/3. આ વસ્તુ યાદ રાખજે. કાલના લેક્ચરમાં મારે જ્યારે પોલિટ્રોપિક પ્રોસેસ ચાલુ થાય ત્યારે મારે આ ટેબલની જરૂર પડશે. તો તમને CP, CV અને ગેમામાં હવે કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. જો યાદ કરાવું, CV અને CP 3R/2, 5R/2, 5R/2, 7R/2, 7R/2, 9R/2. તો ઘણી બધી ટ્રીક છે, તમે યાદ રાખી શકો છો. મોનો, ડાય, ટ્રાય 3 5 7 CV, CP અને ગેમાના ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. તો હવે મુક્તતાના અંશ સાથે સંકળાયેલો એક નાનો એવો ટોપિક હતો, વચ્ચે છૂટી જતો હતો, તો કમ્બાઈન કરી દઉં છું કે એનર્જી એસોસિએટેડ વિથ ઈચ મોલેક્યુલ્સ, દરેક અણુ સાથે સંકળાયેલી ઉર્જા, સિસ્ટમના દરેક અણુ સાથે સંકળાયેલી ઉર્જા પર ડિગ્રી ઓફ ફ્રીડમ, મુક્તતાના એકક અંશ દીઠ દરેક અણુ સાથે સંકળાયેલી ઉર્જા તમને ખબર છે કેટલી છે? 1/2 kBT. દરેક અણુની એકક મુક્તતાના અંશ દીઠ 1/2 kBT. તો જનરલ ઇક્વેશન લખવું હોય તો કે F/2 nRT જેટલા મોલ છે તે અને દરેક ટોટલ મુક્તતાના અંશની સંખ્યા. હવે આમાંથી કેવા ક્વેશ્ચન બની શકે? હું તને એમ કહું, તને એમ કે ડાય એટોમિક છે. ડાય એટોમિક કોણ થાય? કોણ થાય? H2 અને O2. એની તમને એમ કે રેખીય ગતિ ઉર્જા કેટલી થાય? તમને એમ ખાલી કીધું H2 ની રેખીય ગતિ ઉર્જા, H2 ની ચાક ગતિ ઉર્જા અને H2 ની કુલ ગતિ ઉર્જા. 3 અલગ અલગ ક્વેશ્ચન. ડાય એટોમિક ની રેખીય ગતિ ઉર્જા, તો ડાય એટોમિકમાં રેખીય ગતિ સાથે સંકળાયેલા મુક્તતાના અંશ કેટલા છે? 3 છે. તો અહીં કેટલા મૂકવા પડે? માત્ર રેખીય ગતિ ઉર્જા સાથે સંકળાયેલી ઉર્જા 3/2 nRT, માત્ર ચાક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા 2/2 nRT એટલે 1 થઈ ગયા. અને કુલ ગતિ ઉર્જા લખવું હોય તો F દેખાય ત્યાં કેટલા મૂકવા પડે? 5 મૂકવા પડે. ક્લિયર છે? તો આ એટલા માટે તને લખી દીધું હતું કે આ બે બહુ ફેમસ છે. આ બે માંથી પૂછવાની શક્યતા છે. એક જ વસ્તુ એવી છે કે જે તમારે યાદ રાખવી પડશે, એ ડાય એટોમિકમાં રેખીય અને ચાક ગતિની વસ્તુ યાદ રાખવાની છે. તો હવે આના પછી હવે કાઇનેમેટિક્સમાં લગભગ બધું કવર કરી દીધું છે. હજી મેં એમાં સરેરાશ મુક્ત પથ ને બધી વસ્તુ કન્સિડર નથી કરી, કારણ કે એ બધી વસ્તુ એવી છે, ઇક્વેશન વાળી વસ્તુ છે, એમાં કઈ એટલું બધું ટફ થતું નથી. તો કાઇનેમેટિક્સ ઓફ ગેસીસ છે એને અહીંયા પૂરું કરી દઈએ છીએ, કારણ કે એમાં હવે જે કઈ વધારાની વસ્તુ જે બાકી રહી ગઈ છે એ બહુ એવી વસ્તુ છે કે જે તમે ઇઝીલી કવર કરી શકો છો અને એમાં એટલું બધું કઈ કોમ્પ્લિકેટેડ હતું નહીં. તો મુક્તતાના અંશ સાથે સંકળાયેલી વસ્તુ, મોલ કન્ઝર્વેશન સાથે સંકળાયેલી વસ્તુ, એ બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો હવે થર્મોડાયનેમિક્સ તરફ આગળ વધીએ. વાયુના ગતિવાદની બધી જ વસ્તુ કવર થઈ ગઈ છે. તો જે કઈ વસ્તુ બાકી છે એ તમે ઇઝીલી કરી શકશો હવેથી. તો થર્મોડાયનેમિક્સમાં સૌથી પહેલું બ્રહ્માસ્ત્ર થર્મોડાયનેમિક્સનું એ છે આંતરિક ઉર્જા. આખું થર્મોડાયનેમિક્સનો આધાર આના ઉપર છે. એક આ અને થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આટલું આવડે એટલે બાકી બધી વસ્તુ આવડી જશે. આંતરિક ઉર્જા છે એ શું છે? તો કે ભાઈ ગેસના અણુ દ્વારા વાયુના જે અણુઓ છે, વાયુના અણુઓ સાથે સંકળાયેલી કુલ ઉર્જા, એને શું કહીએ આપણે બેઝિક ભાષામાં? આંતરિક ઉર્જા. હવે કુલ ઉર્જા કોને કહેવાય? તો કે ભાઈ ટોટલ એનર્જી છે ઇઝ ઇક્વલ ટુ
કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા છે એ કોની કોની હોઈ શકે? તો કે ભાઈ રેખીય ગતિ ઉર્જા હોઈ શકે 1/2 mv². ચાક ગતિ ઉર્જા હોઈ શકે. આ તો તમે વસ્તુ ભણી ગયા છો. રેખીય ગતિ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 mv², ચાક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા 1/2 I⍵². તો પોટેન્શિયલ એનર્જી છે, સ્થિતિ ઉર્જા છે, એ કેની સાથે સંકળાયેલી છે? એ ડિગ્રી ઓફ ફ્રીડમ નો ત્રીજો પોઈન્ટ વાઇબ્રેશન સાથે સંકળાયેલી છે. કેની સાથે સંકળાયેલી છે? વાઇબ્રેશન સાથે સંકળાયેલી છે. અને આ આપણા સિલેબસમાં નથી, નોટ ઇન્ક્લુડેડ ઇન સિલેબસ. આ આપણા સિલેબસમાં છે નહીં. તો આપણે છે ગેસના અણુની આંતરિક ઉર્જા છે એ જ આપણે કુલ ઉર્જા કહેવાના છે. અને કુલ ઉર્જા હમણાં લીખી હતી, કેટલી લીખી હતી? F/2 nRT. નહીં યાદ આવે તને? આવશે? 1 મિનિટ પહેલા વિડીયોમાં આવેલી છે F/2 nRT. તો આ આંતરિક ઉર્જાનું સમીકરણ થઈ ગયું. હવે આંતરિક ઉર્જાને ફેરફાર લખવો હોય મારે, શું લખવું હોય? આંતરિક ઉર્જાનો ફેરફાર મારે જો ડેલ્ટા યુ લખવા હોય તો શું લખી શકું? FR ડેલ્ટા T, F/2 nR ડેલ્ટા T, સોરી. અને nR ડેલ્ટા T એને બદલે શું લખીએ? કઈ P2 V2 માઇનસ P1 V1 લખી શકાય ને? nR ડેલ્ટા T PV બરાબર nRT. તો એમાં પણ ફેરફાર થશે કે નહીં થાય? તો આ થઈ ગયું આપણું બ્રહ્માસ્ત્ર. થર્મોડાયનેમિક્સમાં બહુ બધી જગ્યાએ યુઝ કરશું. જ્યાં જ્યાં આંતરિક ઉર્જાની જરૂર પડશે ત્યાં આપણે આ જ ઇક્વેશન યુઝ કરશું. ક્લિયર છે મારી વાત? હવે આંતરિક ઉર્જા છે એ પદાર્થનો પોઈન્ટ ગુણધર્મ છે. પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શનમાં તમને ખબર હશે. પોઈન્ટ ફંક્શન કોને કહેવાય? તો કે ભાઈ હું A થી B સુધી 3 અલગ અલગ રસ્તાએ જાઉં છું. એ બિંદુ પાસે મારી આંતરિક ઉર્જા UA હતી. ફરીને 3 રસ્તા પાસે જાઉં છું તો U બિંદુ પાસે મારી આંતરિક ઉર્જા કેટલી થશે? UB. તમે કયા રસ્તેથી જાઓ છો એનું મહત્વ નથી, તમે કઈ જગ્યાએ જાઓ છો એનું મહત્વ છે. તો આંતરિક ઉર્જા છે એ પોઈન્ટ ફંક્શન છે. પોઈન્ટ ફંક્શનનો મતલબ શું થાય? માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે, વચ્ચેના માર્ગ પર આધારિત છે નહીં. તો આ બધા બેઝિક પોઈન્ટ તને ખબર હોવી જોઈએ. હવે એક ચક્રીય પ્રક્રિયા કરીને ટોપિક છે. ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? તો કે ભાઈ જે બિંદુએથી તમે શરૂઆત કરો ફરીને પાછા એ જ બિંદુએ પહોંચો. આવી પ્રક્રિયાને કહેતા હતા આપણે ચક્રીય પ્રક્રિયા. અને ધ્યાનથી વિચારો ને તો પોઈન્ટ ફંક્શન છે આંતરિક ઉર્જા, તો એનો મતલબ એવો થાય કે ચક્રીય પ્રક્રિયામાં એ બિંદુએથી શરૂ કરો તો ધીમે ધીમે જેમ જેમ તમારી અવસ્થા બદલશે એમ આંતરિક ઉર્જા બદલશે. બટ ફરી પાછા જ્યારે એ બિંદુ પાસે આવશો તો આંતરિક ઉર્જા હતી એટલી થઈ જશે. તો ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થાય? 0. ચક્રીય પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થશે? 0. તો બસ આ બેઝિક આંતરિક ઉર્જા સાથે સંકળાયેલી વસ્તુ છે, તમને ખબર હોવી જોઈએ. અને આ આપણું બ્રહ્માસ્ત્ર છે, ધ્યાન રાખજે. તો હવે આપણે સમકક્ષ, સમતાપી, સમદાબી, પોલિટ્રોપિક અને એડિએબેટિક આ 5 પ્રોસેસ વિશે ડિસ્કશન કરવાના છીએ. તો આપણી પહેલી પ્રક્રિયા છે સમદાબી પ્રક્રિયા છે. તો કોઈ પણ પ્રક્રિયાનો અભ્યાસ કરશું એમાં 4 પોઈન્ટ આપણા માટે મહત્વના છે. એક છે એનું ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ, એક તમને એનું ઇક્વેશન ખબર હોવી જોઈએ, એક તમને એના ગ્રાફ ખબર હોવી જોઈએ, અને છેલ્લો અને અગત્યનું એક છે એનું વર્કડન. તમને વર્કડન ખબર હોવી જોઈએ. તો સમદાબી પ્રક્રિયાની માનો કે ઇન્ફોર્મેશન, આપણે સમદાબી પ્રક્રિયા માટે તમને શું યાદ છે? તો પહેલામાં પહેલો પોઈન્ટ હતો ઇન્ફોર્મેશન. તમને ઇન્ફોર્મેશનમાં શું ખબર છે? તો કે ભાઈ દબાણ અચળ હોય. તો દબાણ અચળ હોય તો એની સામે મોલ પણ અચળ હશે. મોલમાં કોઈ જાતનો ફેરફાર થવાનો છે નહીં. P કોન્સ્ટન્ટ અને N કોન્સ્ટન્ટ. હવે બીજો જે આપણો પોઈન્ટ હતો એ બીજો પોઈન્ટ છે ઇક્વેશન. બીજો પોઈન્ટ શું છે આપણા? ઇક્વેશન. તમને ઇક્વેશન ખબર હોવી જોઈએ. કેવી રીતે? તો કે ભાઈ વાયુનું જે અવસ્થા સમીકરણ છે, વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર nRT, આનો ઉપયોગ કરીએ આપણે. તો V અને T બદલાશે. P કોન્સ્ટન્ટ હોય તો V અને T બદલાય કે નહીં? તો V ને અહીં જવા દો, V એમનેમ છે, P ને છેદમાં જવા દો. તો થોડુંક ધ્યાનથી જો, આ તમારું અચળ થઈ ગયું. મોલ અચળ, વાયુ અચળાંક અચળ અને દબાણ અચળ. તો V ચલે છે શું થયું? T થયો. V ચલે છે T થયો. તો થોડુંક ધ્યાનથી વિચારે ને તો આ V બરાબર mx, V બરાબર mt જેવું થઈ ગયું. જ્યાં m શું થઈ ગયો? m શું થઈ ગયો? ઢાળ થઈ ગયો. અને ઢાળ કેટલો છે? nr/p. આ સમીકરણ તને કેના જેવું દેખાય છે? y બરાબર mx. c તો છે નહીં, તો c બરાબર 0. c 0 નો મતલબ શું થાય? આ ગ્રાફ કેમાંથી પસાર થશે? ઓરિજિન માંથી. અને કેવો હશે? y બરાબર mx પરથી સુરેખ ગ્રાફ હશે. આ પેજામાં ગયું કે નહીં? તો P કોન્સ્ટન્ટ, તો ઇક્વેશન આવે V ચલે છે T. V ચલે છે T નો મતલબ રેખા ગ્રાફ કેવો આવશે?
કોન્સ્ટન્ટ, એનો ઢાળ કેટલો હશે nr/t, અને c0 છે, y બરાબર mx પ્લસ c, c છે જ નહીં તો ગ્રાફ કેમાંથી પસાર થશે? ઓરિજિન માંથી. તો હવે ત્રીજો પોઈન્ટ છે આપણા ગ્રાફ. બહુ અગત્યના ગ્રાફ છે, બધી વસ્તુ આપણે ડ્રો કરવાના છે. અત્યારે લગીને તમને એક જ વસ્તુ આવડતી હોય, કઈ? પીવી ડાયાગ્રામ ખબર હોય ખાલી. પીવી ડાયાગ્રામ ખબર હોય કે નહીં? એમાં તમે શું કરો? પી કોન્સ્ટન્ટ, એટલે આ પી વાળી કોન્સ્ટન્ટ વાળી લાઈન થઈ ગઈ. કદ બદલાતા, દબાણ બદલાતું નથી. બટ હવે આપણે પીવી ડાયાગ્રામ દોર્યો, હું પીટી ડાયાગ્રામ દોરું છું. પીવી ડાયાગ્રામ, પીટી ડાયાગ્રામ અને વીટી ડાયાગ્રામ, 3 ડાયાગ્રામ આપણે ડ્રો કરવાના છીએ. પીવી ડાયાગ્રામ છે તો પ્રેશર પણ અચળ છે કે નહીં? તો ટેમ્પરેચર સાથે પ્રેશરમાં કોઈ ફેરફાર થશે નહીં. અને ગ્રાફ છે એ છે હવે વીટી ડાયાગ્રામ. આ તમારા માટે અગત્ય સમદાબી પ્રક્રિયા માટેનો વીટી ડાયાગ્રામ કેમાંથી પસાર થાય? ઓરિજિન માંથી પસાર થાય, અને એનો ઢાળ છે એ ઢાળ કેટલો આવે? nr/p. ક્લિયર છે? તો આના એમસીક્યુ કેવા હોઈ શકે? તો માનો કે એક એમસીક્યુ તમને આપું, તમને એક વીટી ડાયાગ્રામ આપેલો છે, પ્રક્રિયા છે સમદાબી, એમાં તમને 2 ઢાળ આપેલા છે. આ માનો કે θ1 છે અને આખો છે તે θ2 છે. આની સાથે સંકળાયેલું પ્રેશર P1 છે, આની સાથે સંકળાયેલું પ્રેશર P2 છે. તો ઓપ્શન એવા છે P1 બરાબર P2, P1 લેસ ધેન P2, P1 ગ્રેટર ધેન P2. મને ખબર નથી. તો આવા 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? તો તમને ખબર પડી જવી જોઈએ. સ્લોપ છે E બરાબર tan θ છે, સ્લોપ છે એવું છે tan θ છે. તો θ ચલે છે ને nr/p, એટલે કે θ ચલે છે 1/p. તો જેનો દબાણ વધારે એનો ઢાળ કેવો થશે? ઓછો. જેનું દબાણ ઓછું એનો ઢાળ કેવો થશે? વધારે. તો P2 નો ઢાળ વધારે છે કે નહીં? તો P2 છે એ નાના થશે, P1 છે એ કેવા થશે? મોટા. એમસીક્યુ ભેજામાં જાય છે? તો આવા એમસીક્યુ તમને પૂછી શકે. અને છેલ્લું છે એનું વર્ક ડન. તો એ વસ્તુ અહીં લખી નાખું છું. વર્ક ડન નું ઇક્વેશન તમને ખબર જ હોવી જોઈએ. અને ચોથું અગત્યનું સ્ટેપ છે એ છે વર્ક ડન. વર્ક ડન માટે ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ, P into dv, V1 થી V2. ક્લિયર છે? પ્રેશર તો અચળ છે, તો V1 થી V2 dv, એકનું સંકલન V થશે, તો V ઉપરથી લિમિટ મૂકશો, V2 minus V1 એટલે શું આવશે? P ડેલ્ટા V. અને આના બરાબર શું લખી શકાય? nr ડેલ્ટા T. તાપમાનના સ્વરૂપમાં હોય કે પ્રેશરના સ્વરૂપમાં હોય તમને ખબર હોવી જોઈએ. તો સમદાબી પ્રક્રિયા માટે ઇન્ફોર્મેશન, P કોન્સ્ટન્ટ, N કોન્સ્ટન્ટ, ઇક્વેશન, V ચલે છે T કેવી રીતે મળ્યું ખબર છે, ગ્રાફ ખબર હોવી જોઈએ, અને આવા એમસીક્યુ ખબર હોવી જોઈએ, એનું કાર્ય ખબર હોવી જોઈએ. ક્લિયર છે મારી વાત? નેક્સ્ટ પ્રોસેસ છે સમકદ પ્રક્રિયા. પહેલામાં પહેલો પોઈન્ટ આપણો હતો ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન શું છે? તો કે V કોન્સ્ટન્ટ હશે અને N કોન્સ્ટન્ટ હશે. ક્લિયર છે? મોલ અને કદ બંને કોન્સ્ટન્ટ હશે. બીજું છે આપણું ઇક્વેશન. તો ઇક્વેશન માટે શું હતું? તો કે ભાઈ PV બરાબર nRT. કોન્સ્ટન્ટ કોણ છે? V. તો V ને લઈ જાઓ છેદમાં, તો શું થઈ ગયા? P ચલે છે T. આનો ઢાળ શું આવશે? nr/v. સમીકરણ કેવું આવશે? y બરાબર mx, c0 છે એટલે કેમાંથી પસાર થશે? ઓરિજિન માંથી પસાર થશે. અને ત્રીજું આપણું છે અગત્યનું, એ છે ગ્રાફ. પીવી ડાયાગ્રામ, વીટી ડાયાગ્રામ અને પીટી ડાયાગ્રામ. તો પહેલા પીવી ડાયાગ્રામ ડ્રો કરીએ. પીવી ડાયાગ્રામમાં V કોન્સ્ટન્ટ એટલે સીધી લાઈન, V બદલાશે નહીં. પછી ડાયાગ્રામ દોરીએ વીટી ડાયાગ્રામ, V અને T ડાયાગ્રામ. તો V કોન્સ્ટન્ટ એટલે આડી લાઈન. છેલ્લો ડાયાગ્રામ છે પીટી ડાયાગ્રામ. પીટી ડાયાગ્રામ ઉગમ બિંદુમાંથી પસાર થશે અને સુરેખ લાઈન. આ થઈ ગયો પીટી ડાયાગ્રામ, આ થઈ ગયો એનો સ્લોપ. તમને આઈડિયા આવી ગયો હશે. એમસીક્યુ કેવા હોઈ શકે? ફરીથી હું આગળ હતા એના જેવા, કે ભાઈ પીટી ડાયાગ્રામ આપેલો છે, 2 ઢાળ આપેલા છે, એકનું વોલ્યુમ V2 છે, એકનું વોલ્યુમ V1 છે, આ θ1 છે, આ θ2 છે. તો જોઈને તમને ખબર પડી જશે હવે કે V2 છે એ લેસ ધેન V1 હશે. શા માટે? કે ભાઈ જેનો ઢાળ વધારે હોય એનો કદ કેવું હશે? ઓછું હશે. ક્લિયર છે? અને છેલ્લું અગત્યનું એ છે એનું વર્ક ડન. હવે તમે ધ્યાનથી જુઓ, તમારું જે એન્જિન હોય એમાં પિસ્ટન છે એ ઉપર નીચે નથી થતો. હવે પિસ્ટન જ ઉપર નીચે ન થાય તો કદ થઈ શકે, સોરી, કદમાં ફેરફાર થાય નહીં. ઉપર નીચે પિસ્ટન ન થાય તો તમારા ગાડીના વ્હીલ ફરી શકે નહીં. કદ અચળ છે એનો મતલબ કાર્ય કેવું છે? 0. કાર્ય કેવું છે? 0. તો સમકદ પ્રક્રિયા. ક્લિયર છે બધી વસ્તુ?
ત્રીજી પ્રોસેસ આપણી સમતાપી પ્રક્રિયા, અને ઇંગ્લિશમાં કહેશું આપણે એને આઇસોથર્મલ. શું ઇન્ફોર્મેશન છે તમારી પાસે? તો કે ટી કોન્સ્ટન્ટ છે, તાપમાન અચળ અને મોલ અચળ. બોલો ઇક્વેશન. બીજો પોઈન્ટ ઇક્વેશનનો છે તો કે ભાઈ પીવી બરાબર nRT. અહીંયા તો ટી જ અચળ થઈ ગયા, તો પીવી બરાબર કોન્સ્ટન્ટ થયું કે નહીં? પીવી બરાબર કોન્સ્ટન્ટ થયું તો પી ચલે છે શું થયું? 1/v થયું. પી ચલે છે શું થયું? 1/v થયું. હવે તમને એમ થાય આનો ઢાળ કેવી રીતે ગોતો? તો ઢાળ થોડુંક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. આ ઇક્વેશન છે ને પીવી બરાબર અચળ, એનું વિકલન કરવું પડશે. શું કરવું પડશે? વિકલન. કેવી રીતે? ગુણાકારની રીતે વિકલન કરું ને. પેલું એમનેમ, બીજાનું વિકલન ડીવી વત્તા બીજું એમનેમ, પેલાનું વિકલન ડીપી બરાબર અચળનું વિકલન 0. ઓલું સ્ટેપ પેલી બાજુ ગયું, પી ડીવી માઇનસ વી ડીપી. તો ડીપી બાય ડીવી જોતું હોય મારે તો માઇનસ પી અપોન વી. આ થઈ ગયો તમારો ઢાળ. પી અને વી નો ઢાળ ડીપી બાય ડીવી. પી વિરુદ્ધ વી ના ગ્રાફનો ઢાળ કેટલો થાય? તો કે ભાઈ ડીપી બાય ડીવી. પી વિરુદ્ધ 1/v એના ગ્રાફનો ઢાળ કેટલો થશે? ડીપી બાય ડીવી. થોડુંક જો તમને ધ્યાનથી દેખાડું એક વસ્તુ, જો કદાચ તને યાદ આવી જાય તો v ઇન્ટુ ડીપી બાય ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી છે. વી અહીંયા ગયા, વી ને છેદમાં જવા દો, ડીપી ડીવી ના છેદમાં વી બરાબર માઇનસ પી છે. માઇનસ નિશાની આ બાજુ લઈ આવી દે તો આ જો બલ્ક મોડ્યુલસ થઈ ગયો. શું થઈ ગયો? 9મું ચેપ્ટર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ પી. આઇસોથર્મલ પ્રોસેસ માટેનો બલ્ક મોડ્યુલસ થઈ ગયો. ક્યાંથી યાદ આવશે આટલું બધું? તો કે રહી જશે યાદ? તો ટ્રાય કરજો, યાદ રહી જશે. હવે બલ્ક મોડ્યુલસ આઇસોથર્મલ પ્રોસેસ અને પી નો ગ્રાફ તમને કહે કેનો બી આઇસોથર્મલ. બલ્ક મોડ્યુલસ નું આઇસોથર્મલ માટે અને પ્રેશર માટેનો તમને ગ્રાફ કહે તો બે સેમ ટુ સેમ છે, તો વચ્ચેથી એક ઝેડ પસાર થાય કે નહીં? કે જેનો થીટા કેટલો થશે? 45. ક્લિયર છે? હવે બલ્ક મોડ્યુલસ ખબર પડી જાય, બલ્ક મોડ્યુલસ અને પ્રેશરનો એ બે સમાન છે, તો આનો શું થશે વિચારજે. બલ્ક મોડ્યુલસ અને 1/p નો, તો બી બલ્ક મોડ્યુલસ છે 1/p સાથેનો ગ્રાફ તમે વિચારો તો એકના છેદમાં વ્યસ્ત થયું કે નહીં? તો એક હાઇપરબોલા આવે. આ ગ્રાફ કેવો છે? અતિવલય છે. કારણ કે મેં જે ગ્રાફ બનાવ્યો છે એ બી ચલે છે 1/p નો બનાવ્યો છે, તો આવું જે સમીકરણ છે આ તમને શું આપે? હાઇપરબોલા આપે. હજી થોડું કોમ્પ્લિકેટેડ કરવું છે. બલ્ક મોડ્યુલસ છે એનું વ્યસ્ત કરો તો તમને દબનીયતા મળે, એટલે કે કે. યાદ આવે છે? તો કે અને પી નો ગ્રાફ બનાવો, દબનીયતા અને પ્રેશરનો. તો આના કરતા ઉલટો, બી ચલે છે પી હતા તો સુરેખ મળતો હતો, તો કે ચલે છે પી નો કેવો મળશે? અતિવલય. અને જો હું કે ચલે છે 1/p નો કરીશ તો એ મને કેવો મળશે? સુરેખ મળશે. આ 4 ગ્રાફ તો એક્સ્ટ્રા આવ્યા, હજી ઓલા પીવી પીટી ને વીટી તો બાકી છે. ભેજામાં જઈ છે કે નહીં? તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન છે, તમને ખબર હોવી જોઈએ. તો હજી આપણા પીવી પીટી વાળા ગ્રાફ બાકી છે અને વર્ક કાર્ય બાકી છે. આપણું જે ઇક્વેશન આવ્યું હતું એ શું આવ્યું હતું? પી ચલે છે 1/v. આનો ગ્રાફ કેવો મળે તમને? હાઇપરબોલા મળે, અતિવલય ગ્રાફ મળે, એ તમને ખબર હોવી જોઈએ. તો પેલા પેલા દોરીએ પીટી ડાયાગ્રામ. તો ટી કોન્સ્ટન્ટ, પછી દોરીએ વીટી ડાયાગ્રામ. તો ફરીથી ટી કોન્સ્ટન્ટ એટલે સીધી લાઈન. હવે દોરું છું પીવી ડાયાગ્રામ. જોજે પી અને વી અતિવલય થઈ ગયો. એનો સ્લોપ કેટલો હતો? -p/v. યાદ કરો ડીપી બાય ડીવી. આનો સ્લોપ કેટલો હતો? -p/v. હવે આના એમસીક્યુ કેવા હોઈ શકે? માનો કે તમને પીવી ડાયાગ્રામમાં 3 ગ્રાફ આપેલા છે. કેવી રીતે? પેલો અતિવલય, બીજો અતિવલય અને ત્રીજો અતિવલય. આ પેલાનું તાપમાન T1, બીજાનું તાપમાન T2, ત્રીજાનું તાપમાન T3. તો હવે તમે વિચારો, તમને ઓપ્શન આપેલા છે T1 બરાબર T2 બરાબર T3, T1 ગ્રેટર ધેન T2 બરાબર ગ્રેટર ધેન T3. આવા ટૂંકના ઓપ્શન છે. તો વિચારવાનું કેવી રીતે? તો કે ભાઈ જેમ જેમ દૂર તમે જાશો એમ પી ચલે છે વીવી, એટલે કે પીવી બરાબર એનઆરટી હતું ને, તો એનઆર ને ભૂલી જા તો પીવી ચલે છે ટી છે.
જેમ જેમ તમે દૂર જશો એમ પી વધશે, વી વધશે, તો પીવી નો ગુણાકાર વધશે તો ટી વધશે. ના ખબર પડી. જેમ તમે દૂર જશો ગ્રાફમાં એમ પી અને વી નો ગુણાકાર વધશે તો ટી વધશે કે નહીં? તો જેમ જેમ દૂર હશે એમ તમારું ટેમ્પરેચર કેવું થશે? મોટું. તો T1 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T3. તો આમાં આવા પ્રકારના એમસીક્યુ તમને પૂછાઈ શકે છે. હવે વાત આવી વર્ક ડનની. છેલ્લું અગત્યનું સ્ટેપ શું હતું? P ઇન્ટુ ડીવી બરાબર ક્યાંથી ક્યાં સુધી? V1 થી V2 સુધી. હવે P તો અચળ છે નહીં, તો P ને કેના સ્વરૂપમાં કન્વર્ટ કરવા જોશે? P ને જગ્યાએ કિંમત મૂકવી પડશે કઈ? NRT ના છેદમાં V. તો P દેખાઈને કેટલા મૂકી દઉં? NRT ના છેદમાં V dV. V1 થી V2 ની લિમિટ. NRT અચળ છે 1/V, 1/V નું સંકલન ln V, V1 થી V2. NRT ln પેલા ઉપરની લિમિટ મૂકશો એટલે ln V2 માઇનસ ln V1, તેને શું લખી શકશું? ln V2 by V1. હવે PV બરાબર NRT માં તમે સમીકરણ જોયું છે, PV ના છેદમાં T બરાબર અચળ હોય કે નહીં? તો T પણ PV બરાબર અચળ થયું કે નહીં? આ તો અચળ છે આખી વસ્તુ. તો અહીં શું લખી શકાય? P1 V1 બરાબર P2 V2. તો V2 by V1 બરાબર શું લખી શકાય? P1 by P2. ઈ ત્યાં મૂકી દઉં તો કેટલા થઈ ગયા? NRT ln V1 by P1 by P2. અને ln છે ઈ બેઝ છે, ઈ બેઝ દૂર કરવું હોય તો 2.303 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એ બધી વસ્તુ તમને ખબર છે. હવે પ્રોબ્લેમ ક્યાં આવશે? ફિઝિક્સમાં તમે ઉપર V2 by V1 છે, કેમેસ્ટ્રીમાં V1 by V2 હશે. હવે ઘણી વખત તમે સર કેમેસ્ટ્રીમાં જેને તમે પ્લસ કહો છો એને ફિઝિક્સમાં માઇનસ કહો છો, આવું કેમ? તો ઘણા બધાને ખબર જ છે કે ભાઈ કેમેસ્ટ્રીમાં તમે જેના આધારે એનાલિસિસ કરો છો એ તમે સરાઉન્ડિંગના આધારે કરો છો. કેમેસ્ટ્રીમાં તમે જે વર્કડન આપો છો એ તમે વાતાવરણને આધારે આપો છો. અને ફિઝિક્સમાં આપણે જે વર્કડન આપીએ છીએ એ બોડીના સંદર્ભમાં આપીએ છીએ. તંત્રની અંદર જે ગેસ ભરેલો છે એને મધ્યમાં રાખીને આપણે બધી વસ્તુની ડિસ્કશન કરીએ છીએ. એટલે કે હું જેને કમ્પ્રેશન કહું છું, હું જેને સંકોચન કહું છું, એને કેમેસ્ટ્રી વાળા એક્સપાન્શન કહે છે. કેમેસ્ટ્રી વાળા જેને સંકોચન કહે છે એને હું એક્સપાન્શન કહું છું. જરૂરી તો નથી કે બંને ખોટા છે, બંને સાચા જ છે. તમે આ જુઓ, તમને કેવું દેખાય છે? તમને એન્ટી ક્લોકવાઇઝ દેખાય છે, મને કેવું દેખાય છે? ક્લોકવાઇઝ દેખાય છે. તો બંને સાચા છીએ. તો એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કેમેસ્ટ્રીમાં વાતાવરણને આધારે બધી વસ્તુ સાબિત કરે છે, આપણે તંત્રના આધારે બધી વસ્તુ સાબિત કરીએ છીએ. એટલે પ્રોબ્લેમ આવે છે. તો એક વસ્તુ તમારે ધ્યાન રાખવી જોશે વર્કડનમાં. ક્લિયર છે? તો સમતાપીની વાત કરી, સમદાબીની વાત કરી અને સમકદની વાત કરી. 4 ઇન્ફોર્મેશન અગત્યની છે. ઇન્ફોર્મેશન, ઇક્વેશન, ગ્રાફ અને એનું વર્કડન. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હજુ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરને ઘણું બધું આગળ શીખવાનું બાકી છે. હજી આપણે એક જ બ્રહ્માસ્ત્રની વાત કરી છે, એ છે આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર. હજી ઘણી બધી વસ્તુ શીખવાની બાકી છે. સમદાબી, સમતાપી, સમકદ પ્રક્રિયા શીખી ગયા છીએ. કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. એના જે કંઈ બેઝિક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એ તમને લખાવાઈ ગયા છે. હવે તો બધી વસ્તુ લખી લીધી હશે. આના સિવાયની જે કંઈ પ્રોસેસ બાકી છે, એડિએબેટિક છે, પોલિટ્રોપિક છે, કાર્નોટ એન્જિન છે, હીટ એન્જિન છે, રેફ્રિજરેટર છે, આ બધી જ વસ્તુની હજી ડિસ્કશન કરશું. એના સારા સારા એક્ઝામ્પલ કરશું તો બધી વસ્તુ ક્લિયર થઈ જશે. ક્લિયર છે મારી વાત? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ.